સોમનાથ દર્શન કરવા ગયા હતા તો વહેલા સવારમાં 4 વાગ્યામાં પહોંચી ગયા. પછી છે ને ત્યાં અમે બેઠા હતા તો જે જગ્યાએ બેઠા હતા ને ત્યાં ફૂલવાળા માજી ફૂલ વેચતા હતા. એટલે એ આવ્યા એટલે અમને કે છોકરાઓ અહીંયા આગે બેહો, મારે અહીંયા ફૂલ વેચવા છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, અમે ત્યાં બાજુમાં બેઠા. પછી વાતું એ ચડ્યા એટલે માજીને કીધું અમે ભાઈ તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો? એટલે એ માજીએ કીધું ભાઈ હું 40-45 વર્ષથી અહીંયા રહું છું. મેં કીધું તો તમે સોમનાથ મંદિરમાં મહાદેવ દાદાને તમે કોઈ દી સોમનાથ દાદાને પાણી ચડાવ્યું છે? એટલે એ બેને વાત કરી, મેં 40 વર્ષ પહેલાં પાણી ચડાવેલું હતું અને મંદિરની આજુબાજુ સાફ સફાઈ અમે જ રાખતા અને ધ્યાને અમે જ રાખતા આખું ગામ સોમનાથ. એટલે પછી મેં વાત કરી તો હવે કેમ નથી ચડાવતા? તો કે ભાઈ અત્યારે એવું થઈ ગયું કે ભાઈ તમે પૈસા લખાવો તો તમને પાણી ચડાવવા મળે. અમે દર્શન નથી કર્યા ને એના કે 15-17 વર્ષ થઈ ગયા, કારણ કે 15-17 વર્ષથી આ ધંધો કરવો કે પછી અમારે પાણી ચડાવવા જવું. એટલે વિકાસ ત્યાં સુધી સારો, ટ્રસ્ટ થાય ત્યાં સુધી સારું કે ભાઈ ગામ લોકોને તો કંઈ ફાયદો મળવો જોઈએ ને. હવે એ મહારાજજીની કરુણતા અમે જોઈને અમને એમ થઈ ગયું કે ભાઈ આપણે કયા ભાવથી અહીંયા દર્શન કરવા આવી છીએ અને ત્યાં જે ગામના માણસો છે ને એની કેવી આતરડી દુભાઈ છે. તો એ ખરેખર માણસોએ, ટ્રસ્ટીઓએ, કોઈક સમાજસેવીઓએ કંઈક નોંધ લેવી જોઈએ કે ભાઈ ત્યાંના માણસોને પાણી ચડાવવાનો વારો નથી આવતા. આજ લગી મંદિરની સાચવણી એને જ રાખી.